અમારા ગુણિયલ સંત, દેવ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. ઓમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૃતામ જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે સ્વાધ્યાયમાં આજે વિચારણા કરવી છે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ. પાંચ પરમ પદને પ્રાપ્ત થયેલા આત્માઓનું સ્વરૂપ. આ દુનિયામાં કોઈક વસ્તુ સારી છે, કોઈક વસ્તુ એનાથી સારી છે, કોઈક વસ્તુ એનાથી સારી છે, કોઈક વસ્તુ એનાથી સારી છે. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ કઈ કે સાહેબ એવું કઈ નહીં, જેને જે ગમે તે ખરી. એવું નથી. જેને જે ગમે એ તો એને માટે, પણ વસ્તુનું સ્વરૂપ પણ આ વિશ્વમાં ભગવાને જોયેલું છે અને ભગવાને એ શ્રેષ્ઠ પદ પોતે પ્રાપ્ત કર્યું છે. એવા પાંચ પદનું સ્વરૂપ આપણે આજે ઘણા જ ઓછા સમયમાં ટૂંકમાં જાણવાના છીએ. પણ એ જાણવાનું પ્રયોજન જો આપણને તે પદ પ્રત્યે પ્રીતિ અને પ્રતીતિ પ્રગટે તો. નહીં તો આવા ઘણા સ્વાધ્યાય કર્યા અને ઘણા સ્વાધ્યાય સાંભળ્યા, પણ જો અંતરમાં પોતાને તેવા પંચ પરમ પદ, જેને એક જ શબ્દમાં કહીએ તો શુદ્ધાત્મા, એ પ્રત્યે જો આપણને પ્રીતિ જાગે નહીં, શ્રદ્ધા જાગે નહીં, તે દિશામાં જવાનો સમ્યક પુરુષાર્થ ઉપડે નહીં, તો તે જાણ્યું તે ભગવાન કહે છે કે ન જાણ્યા બરાબર છે. મોક્ષ માર્ગની દ્રષ્ટિએ ઘણો મોટો તમે ટર્નઓવર કરો અને મોટો લોસ કરો તો બહુ સારો વેપાર કર્યો કહેવાય. ત્યાં હવે તમારા જેવા છીએ જ નહીં, ખરું ને? શું કહો છો? હવે તમારા જેવા છીએ નહીં કે લોસ કરીએ. પ્રભુ એવું છે.
હજુ જીવને પ્રોફિટ ને લોસ શું છે તેના ખોટી સમજણ છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાહો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાહો રાચી રહો. કોઈ 1, 2, 5, 25, 50, 100 જ્ઞાની આવું નથી કહેતા. અનંત જ્ઞાની આવું કહે. પંચ પરમિષ્ઠ પહેલા 2 પદ તે પરમાત્માના છે અને છેલ્લા 3 પદ તે શ્રી ગુરુદેવના છે. પહેલા 2 પદને જે બરાબર જાણે તેને મોક્ષ તત્વની શ્રદ્ધા થઈ કહેવા. કોઈ વ્યક્તિ અગત્યની નથી દુનિયામાં. જૈન દર્શન એટલે વીતરાગ વિજ્ઞાન. The super science of the soul is known as અરહત ધર્મ. જૈન ધર્મ તો છેલ્લા 2-2.5 વર્ષમાં શબ્દ આવ્યો. આ ધર્મનું નામ વીતરાગ વિજ્ઞાન અથવા અરહત ધર્મ એવું હતું. પછી ધીમે ધીમે દેશકાળ પ્રમાણે એમાં જૈન એવું નામ આવ્યું. પછી વર્તમાનમાં તો અમુક કુળમાં વાણિયામાં જન્મે અને દેરાસરમાં જાય એનું નામ જૈન. પણ ભગવાન એવું કહેતા નથી. ભગવાન કહે છે જે જસ્ટ ફોર જસ્ટિસ, he who is a lover and follower of justice, જેને સર્વ જગતના જીવો પ્રત્યે વાત્સલ્ય મૈત્રી હોય, આઈ સ્વનિરીક્ષણ ઇન્ટ્રોસ્પેક્શન દરરોજ જે કરતો હોય પોતાના ભાવોનું અને તે સુધારતો હોય, અને નોબિલિટી એટલે ખાનદાની ઇન્ટેન્સ જેન્ટલમેનલીનેસ જેના સમસ્ત વ્યક્તિત્વમાં હોય એનું નામ જૈન. જૈન એટલે કોઈ નાત, કોઈ જાત, કોઈ ગ્રુપ એવું કઈ છે નહીં. પણ વિપરીત દેશકાળમાં એવું બધું માનવામાં આવે અને તેથી આપણા ધર્મની ઉન્નતિ પણ થતી નથી. We are non-receptive people. We don't receive others with love. हमारे वाले सब है ऐसा मानने की और ऐसा वर्तन करने की हमें ताकत नहीं है. हमारे में ऐसी सम्यक दृष्टि नहीं है. ऐसी अंतर में एक तमन्ना नहीं है. તો પહેલા 2 પદ ભગવાન, દેહ સહિત પરમાત્મા એનું નામ અરિહંત અને દેહ રહિત પરમાત્મા એનું નામ સિદ્ધ. તમે બધા બહુ મોટી શાસ્ત્રની વાતો સાંભળવા કદાચ અંદરમાં આવ્યા હશો કે એવું સાંભળીએ કે કઈ સમજ જ ન પડે. અમે એવું માનતા નથી. એવું સાંભળવું કે કઈ સમજ જ ન પડે. એવું સાંભળવાનું શું અર્થ છે? Loss of energy on the part of the orator and the listener both. જે જ્ઞાન જીવનમાં સુધારણામાં ઉપયોગી ન થાય, વ્યવહૃત ન થાય, ઇમ્પ્લિમેન્ટેશનમાં ન આવે, માત્ર જ્ઞાન રૂપે જ રહે અને એની કોઈ ઉપયોગીતા ન હોય તો ભગવાન તેને જ્ઞાન કહેતા નથી. શું વ્યાખ્યા આધ્યાત્મિકતામાં, સિદ્ધાંતમાં બધે પણ એ પ્રમાણે જ્ઞાનની વાત. જ્ઞાન તો તેને કહીએ જે હર્ષ શોક પ્રસંગે હાજર થાય, અર્થાત હર્ષ શોક થવા દે નહીં. એટલે the peace of our mind and the bliss of our soul should not be
distorted under any circumstances, then only we are knowledgeable persons. If that is not accomplished, our knowledge is only a piece of information that is not much useful to us. જ્ઞાન ભગવાન આપણા જેવા જ હતા એક વખત, પણ ભગવાને સત્યનો સ્વીકાર કર્યો. તેમના ગુરુએ કહ્યું, હે ભાઈ, હે વત્સ, તું આત્મા છો, તું જીવ છો, તું ચૈતન્ય છો, તું આનંદ સ્વરૂપ છો, અને જ્ઞાન એ તારું લક્ષણ છે. એવું એમણે સાંભળતા વિચારવા પડ્યા અને એમણે એનો સ્વીકાર કર્યો કે આ ગુરુદેવ મને જે વાત કહે છે, આ સંત પુરુષ જ્ઞાની ધર્માત્મા જે મને વાત કહે છે તે સત્ય છે, એમ કરીને એની શ્રદ્ધા કરી. અને પછી એનું ચિંતન કર્યું. ચિંતન કરવા માટે પોતાના જીવનને બદલ્યું. બહિરાત્મામાંથી અંતરાત્મા થયા. પહેલા શરીરને પોતાનું માનતા હતા, સ્વરૂપ. હું ગોરો, હું કાળો, હું વાણિયો, હું પટેલ, હું રજપૂત, હું બ્રાહ્મણ, હું સ્ત્રી, હું પુરુષ, હું ઘરડો, હું જુવાન, એવું માનતો. હવે સદગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયો, દૂર થયું અજ્ઞાન. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી ને. બહિરાત્મા હતા, અંતરાત્મા થયા, આગળ વધીને પરમાત્મા થયા. એટલે એમને અરિહંત, અરિ એટલે રીપુ, દુશ્મન, હંત એટલે હણનાર. અંતરના અજ્ઞાન, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, નિંદા વગેરે સર્વનો જેણે નાશ કર્યો અને પોતાના સહજ જ્ઞાન, એને અનંત જ્ઞાન, કેવળ જ્ઞાન કહો. સહજ દર્શન, અનંત દર્શન. સહજ ચારિત્ર, યથાક્ષાત ચારિત્ર, જેવું આત્માનું સ્વરૂપ છે તેવું વર્તમાનમાં પ્રગટ્યું. અનંત શક્તિ, આત્માની શક્તિ એટલે આપણી શક્તિ. આત્મા એવો શબ્દ બોલીએ ત્યારે સબ્જેક્ટિવ ફિલિંગ કરવી. શું ફિલિંગ કરવી? I am a separate entity from the body, and that entity of mine is recognized by the virtue of knowledge. The knower is my self, the seer is my self. Nothing else is my true self. Nothing else is my true self. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ, તે છે મૂળ સ્વરૂપ. ભગવાન એનું વર્ણન કરે છે. ભગવાન એટલે આચાર્ય ભગવાન. કોનું વર્ણન કરે છે? એમના આરાધ્ય દેવનું. એ આપણા પણ આરાધ્ય દેવ છે. આચાર્ય એટલે સાધક છે, મહાજ્ઞાની, મહાધ્યાની, મહાતપસ્વી, પણ હજુ પૂર્ણ જ્ઞાની નથી. એટલે કે છે
ઘન ઘાતિ કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે. કૈવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણયુક્ત શ્રી અરિહંત છે. મારા સ્વામી કેવા છે? હું જેમને ભજું છું, હું જેમના જેવો થવાની તૈયારીમાં છું. સાચા આચાર્ય આત્માનો એટલે આપણા મૂળ ગુણોનો જે ઘાત કરે એને ઘાતી કર્મ કહે. એવા સર્વઘાતી કર્મોનો જેમણે નાશ કર્યો, પહેલા આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, આગલા ભાવમાં તીર્થંકર ભગવાન હોય તેણે અરિહંત ભગવાન તો એક ભાવમાં કરી શકે. ઘણું ખરું એક ભાવમાં પુરુષાર્થ પૂરો થતો નથી. પણ તીર્થંકર ભગવાનને તો માતાના ઉદરમાં આવે એ પહેલાથી જ શુદ્ધ આત્મજ્ઞાન હોય છે. 3 જ્ઞાન હોય છે, મતિ, શ્રુત અને અવધિ. અને પછી તેઓ યોગ્ય સમયે વિશેષ પુરુષાર્થ કરીને સર્વસંગ પરિત્યાગ કરે છે, ફૂલ ટાઈમ સાધક બને છે. અને એ મુનિ દશામાં પણ આગળ વધીને સર્વ આત્માનો ઘાત કરનાર, જે આત્માના ગુણોનો ઘાત કરનાર જે કર્મો જ્ઞાનાવરણી આદિનો નાશ કરી નાખે છે. અને તેથી તેમને સહજાનંદ, પૂર્ણાનંદ, જ્ઞાનાનંદ, સચ્ચિદાનંદ, અનંત આનંદ, અનંત શક્તિ, અનંત દર્શન, અનંત ચારિત્ર પ્રગટે. એમના શાસ્ત્રની ઘનઘાતી કર્મ ભીન 34 અતિશય યુક્ત. એમના વિશેષ ગુણો છે. મુખ્ય 12 ગુણો છે, પણ એમાં મુખ્ય 3 ગુણો આપણા માટે. એમને ભામંડળ હોય, સોનાનું સિંહાસન હોય, દેવો પુષ્પ વૃષ્ટિ કરતા હોય, દુંદુભી વાગતી હોય, એ બધું કઈ અત્યારે આપણને પ્રયોજનભૂત નથી. તેઓ પૂર્ણ જ્ઞાની છે, કારણ કે જ્ઞાનાવરણીનો નાશ કરે છે. મોહનીનો પૂર્ણ નાશ કર્યો છે. માટે વીતરાગ, એમને નાત જાત એવું ન હોય, મારું તારું એવું ન હોય, સારું નરસું એવું ન હોય, સુખ દુઃખ એવું ન હોય. આનંદ જ આનંદ, આનંદ જ આનંદ. અને આ બે સર્વજ્ઞ હોવાને લીધે, પૂર્ણ જ્ઞાની હોવાને લીધે, અને કોઈ મારું તારું ગ્રુપિંગ કે આ મારા વાળા, આ પરાયા, આ અમેરિકન, આ આફ્રિકન, આ એશિયન, આ ગધેડો છે, આ બળદ છે, આ હાથી છે, આ સાપ છે, એક ચૈતન્ય સર્વ જીવ સિદ્ધ સમાન છે. સર્વ જીવ સિદ્ધ સમાન છે એવો એમને પૂર્ણ અનુભવ અને જ્ઞાન હોય. એટલે રાગ જરા પણ નથી ને દ્વેષ પણ જરા પણ નથી. અને આ બેના ફળ રૂપે પૂર્વે બાંધેલા તીર્થંકર નામ કર્મના ઉદયથી જો તીર્થંકર હોય તો તેમને એવી દિવ્ય વાણી હોય, આપણા બધાનું કલ્યાણ કરે એવી એમની વાણી હોય, એવો એમનો બોધ હોય. પોતાને શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ થઈ તો એમને એવો ભાવ થયો, આગલા ભાવમાં થયો, ભાવ પછી તો નથી થતો.
પણ એ સૂક્ષ્મ છે કે જેવો આનંદ મને મળ્યો તેવો બધાને મળો. આટલો બધો આનંદ, આનંદ આનંદ અનંત આનંદ, ક્વોન્ટિટી વાઇઝ એન્ડ ટાઈમ વાઇઝ. 100, 200, 500, 1000, લાખ, કરોડ, અબજ વર્ષ ભગવાનને આનંદ હોય સાહેબ કે ના? એટલે ભગવાન આટલો આનંદ હોય કે આટલો આનંદ મળે. तेरे दिल और दिमाग दोनों में बैठ नहीं सकता वैसे मेरे स्वामी है. तेरे दिल और दिमाग दोनों में बैठ नहीं सकता वैसा मेरा स्वामी है. मगर उसको जब पहचानेगा तेरे तब ही तेरा कल्याण होगा. ऐसा नियम है. जी जाने तो अरिहंत ने गुण द्रव्य ने पर्यय पड़े, ते जाते जीव जाने आत्मने कसु मोह पामे लय खरे. કોઈ પણ ઉપાય કરીને પરમાત્માને જાણવા, શોધવા, ભજવા, તેમની આજ્ઞાનું આરાધન કરવું તો સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. તું જેને કલ્યાણ માને છે એની પણ પ્રાપ્તિ. કે સાહેબ મારે તો લોટ ઓફ ગોલ્ડ, લોટ ઓફ ડાયમંડ, લોટ ઓફ કાર્સ, લોટ ઓફ રિલેટિવ્સ, એવું બધું પણ તે વ્યવહાર ધર્મથી મળે છે. પણ એ કઈ સુખ ન આપી શકે. એ તો બાહ્ય સગવડનું સાધન છે. સુખ નથી ત્યાં. સુખ ક્યાંય છે? તો જ્ઞાની ભગવાન હે જે ભ્રમામાં અને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. ભગવાનની સામે જુઓ. ભગવાન આપણી માફક આપણે અમારે ભગવાન આપણી માફક કઈક વસ્તુઓ, પેન ને પેન્સિલ ને વીટી ભગવાન ને બધી પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને એવા પ્રભુ એને જે જાણે છે તે તેમના જેવો થાય. એવો નિયમ છે. જે જેને ખરેખર જાણે અને ભજે તે તેના જેવો થાય. તો એમનો જ્ઞાનાતિશય, એમનો પૂજાતિશય અને એમનો વચનાતિશય, આ ત્રણ આપણને મુખ્ય ઉપયોગી. એટલે બોલ્યું હરિહંતો ભગવંત ઇન્દ્રમહિલા. એવા પરમાત્માનું આયુષ્ય જયારે પૂરું થાય ત્યારે બાકીના 4 કર્મો નો નાશ થાય છે અને તેઓ જે પદ પ્રાપ્ત કરે છે તેને બીજું પરમેષ્ઠી પદ કહે છે. તેને સિદ્ધ પદ કહે. સિદ્ધ ભગવાન, omniscient Lord without the body. omniscient Lord without the body. કેટલા અનંતાનંત છે. And they stay at the top of the universe. કારણ કે આત્માનો સ્વભાવ ઉર્ધ્વગમન છે. પેલો હાઇડ્રોજન ગેસ ભરે ને પછી ફૂગો હોય એ તમારા હાથમાંથી છૂટી જાય તો શું થાય? સાહેબ ઉપર જતો રહે, ઉડી જતો રહે, એકદમ ઉપર જતો રહે. ભગવાને પણ કર્મો રૂપી જે મળ હતો, જે કાટ હતો, જે મેલ હતો, એ બધો સંપૂર્ણપણે કાઢી નાખ્યો. એક પરમાણુ માત્ર ની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક અડોલ રહિત સ્વરૂપ જો. શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અવરુ લઘુ અમૃત સહજ પદ રૂપ જો. એના માટે કઈ પુરુષાર્થ નથી કરવાનો. પર્યંત થયા પછી કઈ પુરુષાર્થ કરવાનો નથી. એના ટાઈમે શરીર છૂટી જાય છે. આપણા આનંદ અને જ્ઞાન તો આપણી સાથે જ છે અને આપણે ટોપ ઓફ ધ યુનિવર્સ પર ચાલ્યા જઈએ છીએ અને ટોપ મોસ્ટ બ્લિસ ફોર ઇનફાઇનાઇટ ટાઈમ એનો અનુભવ કરીએ છીએ.
એટલે કે છે ભગવાન છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે શાશ્વત પરમને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. વિચારવાથી, સમજવાથી, સદગુણો પ્રાપ્ત કરવાથી, સત્સંગ કરવાથી, સત્શાસ્ત્રોનું આત્મકલ્યાણ અર્થે અધ્યયન કરવાથી ભગવાનની શ્રદ્ધા થાય. દરરોજ ભગવાનનું નામ પ્રેમથી લઈએ, ભગવાનના ગુણો સ્તવન પ્રેમથી કરીએ, ભગવાનની મુદ્રાનું ચિંતન ભાવપૂર્વક કરીએ તો ધીમે 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 આપણા ડઠ્ઠર હૃદયની અંદર કઈ પોચાપણું આવે. અત્યારે આપણું હૃદય કેવું થઈ ગયું છે? યુ હાર્ટ, અહીં પથ્થરો છે. શીલા કે સાહેબ તમે આવું બધું બોલો ને, મને તો તમારી દયા આવે કે આ બધું પોથીમાં લખેલું આવું બધું સાચું માનો છો તમે? આ તો બધું આપણે જૈનમાં આપણે પાણી એમ છે ને, આપણે ભગવાન જે કરવાનું પછી ચાંદલો કરવાનું, આપણે જેમ કરતા હોઈએ તેમ જીવન જીવવાનું. આપણે કે આવું બધું ભગવાન સાચા હોય અને ભગવાન કહે તે સાચું, ને ભગવાન તો એમ કે દીકરા આપણા નહીં, બંગલા આપણા નહીં, મોટર આપણી નહીં, શરીર આપણું નહીં. તો આવું બધું પંચ પરમેષ્ઠીને જાણે અને દુનિયાના પદાર્થોને પોતાના માને તો તે જીવે ભગવાનને જાણ્યા નથી, પણ ભગવાનની જીભ કચડી નાખી, પોતાના પગ ઉપર મૂકી, ભગવાનની જીભ ઉપર પગ મૂકી. ભગવાન કહે હે ભાઈ તું ચૈતન્ય છો કે તમને ખબર ન પડે? હા, જોઉં તો મૂછાળો મરદ છું. તો નગર શેઠ છે, મેયર, એમપી, એમએલએ, પ્રાઇમ મિનિસ્ટર છું, પ્રેસિડેન્ટ છું. ભાઈ એ તો બધો પુણ્યનો ઉદય છે પ્રભુ, એ તું નથી બાપા. એ તો થોડા 4 દિનની ચાંદની, અને એનો પ્રત્યક્ષ અનુભવ પણ થાય છે. વાળ ધોળા કેમ થઈ ગયા? પહેલા તું ચાલતો તો ધરતી ધ્રુજતી હતી, હવે તું ધ્રુજે છે અને ધરતી તો સ્થિર છે. પહેલા જરા બની થઈને નીકળે તો લોકો કે હા સાહેબ આપ તો જુઓ, આ હા હા. અને અત્યારે મોઢામાંથી લાળ પડે છે, ડોક અને કેડ વાંકી વળી ગઈ છે, દેખાતું નથી. લાકડી હાથમાં છે તો બીજા હાથમાં દીકરો કે કોઈ આંગળી પકડે તો હાલી શકે. માટે ભગવાનની વાત સાચી છે પ્રભુ, શરીર આપણું નથી. ગમે તેટલું એને સાચવીએ તો પણ તો એના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. માટે સિદ્ધ ભગવાનને માનવા, આપણે માનીએ કે ન માનીએ એમને કઈ ફેર પડતો નથી, પણ આપણે માનીએ તો આપણું કલ્યાણ થાય, કારણ કે આપણી ને એમની જાત એક છે. એ બોલીએ વિશેષ પડે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. આ પ્રમાણે પરમાત્મા, પરમ પદને પામ્યા તે પરમાત્મા પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ એને પામ્યા તે પરમાત્મા. એમના 8 ગુણો છે. 4 ગુણ તો પેલા જેવા જ છે, અરિયન ભગવાન જેવા. નામ કર્મનો નાશ છે એટલે અરૂપી છે,
ગોત્ર કર્મનો નાશ છે એટલે અઘરું લઘુપદ છે, અને અંતરાય કર્મનો નાશ છે એટલે અનંત વીર્ય છે. આયુષ્ય કર્મનો નાશ થયો એટલે અક્ષય સ્થિતિ છે, અને વેદનીનો નાશ થવાથી અવ્યાબાદ સુખ છે. આવું બધું જાણવાનો અર્થ જ્ઞાનીઓ એ કહ્યો એ છે, જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી. પરંતુ આ કાળે આ ક્ષેત્રે આવું પદ પ્રાપ્ત કરનાર કોઈ છે નહીં. માટે અત્યારે માત્ર શાસ્ત્રથી જાણી શકીએ છીએ કે આવા ભગવાન હોય છે અને આવા સિદ્ધ ભગવાન હોય છે, અને એમની પ્રતિકૃતિ મૂર્તિ તેને આપણે સ્થાપન કરીને તેમના ગુણોનું ચિંતન કરીએ તો લાભ થાય. પણ વધારે લાભ થવા માટે તો પ્રત્યક્ષમાં દેહધારી કોઈ હોય તેનાથી જેટલો લાભ થાય એટલો આપણને આપણી જાતે થતો નથી. એટલે પાછળના 3 પદ જે છે એ સદગુરુના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન. 3માં વાસ્તવિક તફાવત છે ને, નિશ્ચય નહીંથી કોઈ તફાવત નથી. બધાય સાધુ છે, 3 સાધુ છે. પરંતુ સંઘની વ્યવસ્થામાં અને પોતાની સિનિયોરિટીમાં અને ઇન્ડિવિજ્યુઅલ વેરિએશન, ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયાલિટી, ઇન્ડિવિજ્યુઅલ એચિવમેન્ટ એ અમુક પ્રકારની હોવાથી જેઓ ઉત્તમ આચરણમાં હોય છે અને બીજાઓને પણ ઉત્તમ આચરણમાં પ્રેરણા આપે છે, તેવા સાધુ વિશેષને આચાર્ય ભગવાન કહેવામાં આવે છે. પરિપૂર્ણ પંચાચાર માવળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રી ગજના દર્પ દલ ને દક્ષ શ્રી આચાર્ય છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એવા 5 પ્રકારના આચાર હોય છે. એ આચારમાં જેઓ well-versed and complete, પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે. મોક્ષ માર્ગમાં બહુ અગત્યનો ગુણ છે. મોક્ષ માર્ગમાં બહુ અગત્યનો ગુણ છે. Patience, perseverance and serenity. Patience, perseverance and serenity. ગંભીરનો અર્થ ઉદાસીન નહીં. There is more of gravity than of gaiety in true bliss. There is more of gravity than of gaiety in true bliss.
એનું વિજ્ઞાન સૂક્ષ્મ છે. અત્યારે કે જાહેર જનતામાં એનું બહુ વિશેષ વિસ્તાર ન કરાય, પણ હાસ્ય એને પણ ભગવાને એક દોષ કર્યો છે આગળની દશામાં. સામાન્યપણે તો બરાબર છે. To smile is okay, but to laugh and to laugh often is not okay. સાહેબ એવું તો પછી જીવન સાવ આમ દિવેલિયા ડાચા જેવું થઈ જાય. ન થઈ જાય કે કેવું થાય, કેવું હોય? એ ગુજરાતીમાં એવી એક કહેવત છે, મરદ હોય તે મૂછમાં હશે, મરદ હોય તે મૂછમાં હશે. ધીર ગુણ ગંભીર છે. For a common man, this is difficult to conceive, but he has to conceive one day. જગતના જીવોને જે નથી ગમતું તે ભગવાન કહે છે, અને તેથી જગતના જીવો તે ભગવાનના ની કટ્ટા કરે છે, અને કાયમ આખું જીવન કટ્ટામાં ને કટ્ટામાં પૂરું કરી નાખે. પછી એમનું શું થાય? તો જેવું એનું ભાવ એવું ભવિતવ્ય, જેવા ભાવ એવું ભવિતવ્ય. દરરોજ કહીશ કે ભગવાન આવતીકાલથી તારી ભક્તિ કરીશ, દરરોજ કહીએ, પણ એ દિવસ કોઈ દિવસ આવતો. જ્ઞાનચંદ્રજી મહારાજ સંતબાલજીના ગુરુ થયા ને, એમના ઘણા બધા પદો બહુ આવા આધ્યાત્મિક. કરું કરું કરતા નથી કાંઈ, કરે તો ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો. વાતો કરતા શુભ વેળા જાય વહી રે રાત્રે. રોજ વિચારો આજ કમાયા શું અહીં રે. શાંત પડે અવલોકો નિજ ઘરમાં, ઊંડે જઈ રે રાત્રે. આચાર્ય ભગવાન ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રી ગજના દર્પ દલને. 5 ઇન્દ્રિય રૂપી ગાંડા હાથી છે, એનો પણ અભિમાન જે છે એ 5 ઇન્દ્રિયોના ઇન્દ્રિય રૂપી હાથીઓના અભિમાનનું ખંડન કરવામાં જે ચતુર છે, દક્ષ છે, સક્સેસફુલ છે, પ્રવીણ છે, નિષ્ણાત છે, સ્પેશિયાલિસ્ટ, એક્સપર્ટ છે, એને ભગવાન આચાર્ય કહેવામાં આવે. શ્રી આચાર્ય 108 ગુણોથી એવો વિભૂષિત હોય. એ કેવી રીતે? આલોચના પાઠમાં ગણાવે, મનથી, વચનથી, કાયાથી, કરવાથી, કરાવવાથી, અનુમોદવાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભ. એ પ્રમાણે 3 તરી 9 તરી 27 ચોકું 108. એવી રીતે ભગવાન આચાર્ય દેવ તેઓ એમનું સ્વરૂપ, જ્ઞાનીનું સ્વરૂપ સમજાતું નથી તો આચાર્યનું સ્વરૂપ કેવી રીતે સમજાવે? એટલે અત્યારે ટૂંકમાં જ વર્ણન કરીએ છીએ, કારણ કે અત્યારે જેવા આચાર્યનું વર્ણન આચારાંક સૂત્રમાં છે, મૂળાચારમાં છે અને પ્રવચનસારમાં છે, તેવા આચાર્ય વર્તમાન વિશ્વમાં સામાન્યપણે દેખાતા નથી. વેરી વેરી રેર, 1 or 2 souls like that. આ 3 આચાર્ય પણ, ઉપાધ્યાય પણ અને સાધુ પણ, કારણ કે 3 નિશ્ચયથી સરખા છે. 3માં ભેદ નથી. ભેદ તો વ્યવહાર સંઘ ચલાવવા માટે ભેદ છે. આચાર્ય જયારે કેવડી થવાનો હોય ત્યારે આચાર્ય પર છોડી મુનિ થાય,
અને પછી જ શ્રેણી માંડે. ત્યારે કેવળ જ્ઞાન, હા, એ અપેક્ષા એ સાધુ પદ સૌથી મોટું છે, આચાર્ય પદ કરતા પણ મોટું છે. એ અપેક્ષા આવું સુંદર આચરણ જેવો કરે છે અને બીજાઓને પણ આવું સુંદર આચરણ કરવામાં પ્રેરણા આપે છે પોતાના જીવનથી અને પોતાના ઉપદેશથી. તેવા મહાપવિત્ર, મહાન યોગીશ્વર, મહાન ધ્યાની, તપસ્વી, જ્ઞાની, જેમનું વર્ણન આપણી વાણીનો વિષય નથી. His miniature Aryan. His miniature Aryan. એવા આચાર્ય ભગવાનને હૃદયમાં સ્થાપવાથી, જેમ અરિહંત ભગવાનનું સ્થાપન કરવાથી આપણને પવિત્રતા પ્રાપ્ત થાય છે, તેમ આવા આચાર્ય ભગવાનને પણ અંતરમાં સ્થાપવાથી આપણને આધ્યાત્મિક થવામાં અપૂર્વ પ્રેરણા મળે છે. આપણા ઘરમાં આવા ભગવાન અને આવા જ્ઞાની પુરુષોના જીવન ચરિત્રોની 10, 15, 25 પુસ્તકો હોવી જોઈએ. દર વર્ષે તમે અમુક હીરા લો છો, અમુક સોનું લો છો, પણ દર વર્ષે અમુક ચોપડીઓ લેવી જોઈએ. અને લેવી જોઈએ નહીં, એ વાંચવી જોઈએ. અને વાંચવી જોઈએ નહીં, એ સમજવી જોઈએ. અને એનો જે અર્થ છે તે પોતાના જીવનમાં અવતરિત કરવો જોઈએ, પ્રેક્ટિસ કરવો જોઈએ. સમજ તમારા જીવન કઈ ધંધો ન હોય એટલે આવું બધું બોલો, આવું કર્યા કરો. તમારું અમારે મરવાનો ટાઈમ નથી, તમે કહો ચોપડી વાંચો. મોટો માણસ મહાવીર ભગવાન થી મોટો, કુંકુંદાચાર્ય, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસુરી થી મોટો, આનંદગંજી થી મોટો, બોલે ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે. એવા આ સંસારી પ્રસંગો અને પ્રકારો છે. તમે ગમે તેટલો દારૂડિયાને સમજાવો કે અરે ભાઈ તું તો ગટરમાં પડ્યો છો ને અરર વાસ મારે છે, તને કેટલું બધું વાગ્યું છે, લોહી નીકળે છે, તો એ કહે છે मैं दुनिया का बादशाह हूं, मैं दुनिया का बादशाह हूं. આ સ્થિતિ જગતના જીવોની પણ છે. એ મોહનો નશો, એ દારૂનો નશો તો થોડા વખતમાં ઉતરી જાય છે, પણ આ મોહનો નશો ઉતરતો નથી. ઉલટો આ તો બીજી બાટલીઓ ઠપકારતો જાય છે અને આગળ આગળ એનો સંસાર ના દુઃખ દાવાને વધારતો જાય. આપણે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ ઓફ ધ સોસાયટી છે. આવી આપણી સ્થિતિ કેવી છે એ તો પરમાત્મા જાણે છે અને જ્ઞાની પુરુષો જાણે. આ મુખ્ય ગુણો છે. એવા પછી 36 ગુણો છે. 10 લક્ષણ ધર્મનું આરાધન કરે છે, 12 ભાવનાઓ ભાવે છે, પંચ મહાવ્રત, પંચ સમિતિ બધું તો હવે આવે છે, કોમન છે. ઉપાધ્યાય ભગવાન જે સાધુ મહારાજ, જે સાચા સાધુ મહારાજ જ્ઞાનાતિશયને લીધે શાસ્ત્ર ભણવામાં નિપુણ છે અને બીજાઓને પણ શાસ્ત્ર ભણાવવામાં નિપુણ છે, તેવા વિશિષ્ટ મુનિ મહારાજને ઉપાધ્યાય મહારાજ કહેવામાં આવે. સિદ્ધાર્થમાં તો એના 25 ગુણો કયા છે, પણ એવું તો કઈ અત્યારે આ દુનિયામાં અહીં સંભવતું નથી. 14 ને 11
11 અંગ ને 14 પૂર્વનું જ્ઞાન જેને હોય તો અત્યારે એક અંગનું જ્ઞાન તો 2000 વર્ષ પહેલા નષ્ટ થઈ ગયું છે એમ એક આમનાય માને છે. માટે અત્યારે એવા ઉપાધ્યાય સૈદ્ધાંતિક હોતા નથી, પરંતુ યથાપદ દેશકાળ પ્રમાણે હોય છે એટલે એવી વ્યાખ્યા અત્યારે સમજવી. માટે આધ્યાત્મિક દ્રષ્ટિથી આ કાળે વિશેષ સમજવું અને સિદ્ધાંતિક દ્રષ્ટિનો જે પ્રમાણે સ્વીકાર કરી શકાય એટલે થઈ શકે દેશકાળ પ્રમાણે એ પ્રમાણે કરવો. A synergistic combination of the Siddhantic viewpoint and an Adhyatmic viewpoint is the goal of our present life. પણ એમાં આધ્યાત્મિકતાની મુખ્યતા છે. એવા આચાર્ય મહારાજ કેવા છે? નિકાંક્ષ ભાવથી યુક્ત છે. जिनवर कथित अर्थोपदेशे शूर श्री उपजाय रत्नत्रये संयुक्त है, निकांक्ष भावથી યુક્ત છે, सम्यक દર્શનથી સહિત છે, सम्यक જ્ઞાનથી ભરેલા છે, सम्यक ચારિત્રથી ભરેલા છે. રત્નત્રયે સંયુક્ત ને નિકાંક્ષ ભાવથી યુક્ત. દરેક સાધુનું લક્ષણ પણ ઉપાધ્યાયને વિશેષપણે કહ્યા. ચાહ ગયે ચિંતા ગયે मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहन का साह. ઈચ્છાનો નિરોધ એ તપ છે. ઉપવાસ કરીએ ઠીક છે, એકાસનું કરીએ, બેસનું કરીએ ઠીક છે, અંદરમાં ઈચ્છાનો નિરોધ થાય અને તે આત્મા ઈચ્છા વગરનો છે એવું જ્ઞાન કરે તો ખરેખર ઈચ્છાનો નિરોધ થાય. ઈચ્છા એ મારા જીવનમાં ચોર છે, ડાકુ છે, ફોરેન બોડી છે, હાર્મફુલ છે એમ અંતરમાં નિશ્ચય કર્યો હોય તો આપણે ઈચ્છાનો નિરોધ કરીએ. રત્નત્રયે સંયુક્ત છે, નિકાંક્ષ ભાવથી યુક્ત છે, જીનવર કથિત અર્થોપદેશ. સર્વજ્ઞ ભગવાને કહ્યા તેવા જો શાસ્ત્ર નથી કહ્યા હો, શાસ્ત્રોપદેશ એમ નથી કહ્યું, અર્થોપદેશ. તેઓ શ્રી જીવને જીવ કહે છે, માને છે, કહે છે, સમજાવે છે. અજીવને અજીવ માને છે, કહે છે અને સમજાવે છે. જેને શાસ્ત્રનો આગ્રહ છે તેને આત્મજ્ઞાન થતું નથી એવું સમાધિ શતકમાં ભગવાને કહ્યું છે. સાહેબ આટલા શાસ્ત્રો સાચા અને આટલા શાસ્ત્રો ખોટા. ભાઈ આપણી બુદ્ધિથી બધું નક્કી કરવાનું છે. મોટા પુરુષોએ જે લખ્યું છે એમાં આપણને સમજણ પડે કેટલું સમજવું અને સમજણ ન પડે તો એનો એવો અર્થ કરવો કે બધા શાસ્ત્રો એમ કહે છે કે અજ્ઞાન, રાગ અને દ્વેષ આ ત્રણ તે દુઃખના કારણ છે. અજ્ઞાન, રાગ અને દ્વેષ આ ત્રણ ઘટાડવા એ સર્વશાસ્ત્રોનો સાર છે. એમ जिनवर कथित अर्थोपदेशे शूर श्री उपजाय. પહેલા જમાનામાં એવા મહાપુરુષો હતા, આવું બધું માઇક બાઇક ની જરૂર પડે નહીં. એટલો બધો પુણ્યનો ઉદય હોય, બોલે એટલે 10,000 માણસ સાંભળશે. એવું બધું ઘણા વર્ષોથી થતું અત્યારે અટકી ગયું છે. કેટલા સેંકડો વર્ષોથી, સેંકડો ઘણા સૈકાઓથી એવું થતું નથી પણ પહેલા એવા થતા.
એવા આચાર્ય ભગવાનનું ધ્યાન કરવાથી, તેમના ગુણગાન કરવાથી, તેમના શાસ્ત્રો વાંચવાથી આપણું જ્ઞાન પણ વધે છે, આપણી બુદ્ધિ નિર્મળ થાય છે અને હું આત્મા છું એવું અંતરમાં પાકું થવું એ સર્વશાસ્ત્રોનો સાર છે. અને હવે છેલ્લી વાત, પાંચમું સાધુ મહારાજ. આનંદજી મહારાજ, રાજચંદ્રજી મહારાજ કે છે, આત્મ જ્ઞાની શ્રમણ કહાવે બીજાતે દ્રવ્ય લિંગી રે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે આનંદ ઘનમત સંગી રે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. પાંચ મહાવ્રત જેમણે અંગીકાર કર્યા હોય, પાંચ સમિતિ જે પાળતા હોય, ત્રણ વૃત્તિ જે પાળતા હોય, ચાર કસાયનો જે નિરોધ કરતા હોય, એ ઇત્યાદિ બધા પ્રકાર જેમના જીવનમાં હોય તે શ્રેષ્ઠ સાધુ છે. જો તેમને આત્મજ્ઞાન આદિ થયા હોય તો. આત્મજ્ઞાન વગર આવું બધું કરે તો સામાન્ય સામાન્ય કહેવાય, એનાથી મોક્ષ થાય નહીં. સાધુ ધર્મ પાળવો હોય તો પણ સમ્યક્તની પ્રાપ્તિ કરવી જોઈએ, અને શ્રાવક ધર્મ પાળવો હોય તો પણ સમ્યક્તની પ્રાપ્તિ કરવી જોઈએ. આપણે આપણી જાતને સાચા શ્રાવક માનતા હોઈએ તો બ્રહ્મા છીએ, પણ આત્મજ્ઞાન થયું હોય અને પછી અણુવ્રત આદિ પાળતા હોય તો તે ભાવ શ્રાવક કહી શકાય, ભાવ શ્રાવક છે. દુનિયામાં તો અનાદિકાળથી લોક ધર્મ ચાલે છે અને લોક ધર્મ ચાલવાનો છે, પણ એ લોક ધર્મથી મોક્ષ માર્ગની કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મારે આ 1998 અને આ 1999 શું કરવું છે, કેવું જીવન જીવવું છે, એનો નિર્ણય કરવો જોઈએ. આચાર્ય મહારાજ વ્યાખ્યા કરે છે, નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચૌવિધ આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિના પ્રતિદિનમ કુર્વંતુ વો મંગલમ એમ બોલીએ છે ને. નિર્ગ્રંથ છે, બહારની ગ્રંથિ અને અંતરની ગ્રંથિ. મોહની અંદરની ગ્રંથિ મિથ્યાત્વની એ પણ તોડી નાખી છે, અને આ બહારનો બધો પરિગ્રહ, ધન ધાન્ય, આ બધા દુનિયાની વસ્તુઓ, સ્વાધીન આનંદ, સ્વાધીન આનંદ. આપણે સવારના ઉઠીને જેટલી વસ્તુ જોઈએ એમાંની એક વસ્તુ એમને ન જોઈએ. આપણે સવારે બી કોલગેટ કરવાની કે પેપ્સોડન્ટ કરવાની કે કઈ હોય છે તમારે અહીંયા આગળ ક્લોઝઅપ કે શું હોય છે? મુનિ મહારાજ કઈ વાપરે? સાહેબ તમને ખબર નથી છે? હા હા, તો ઠંડા પાણીથી નાય કે ગરમ પાણીથી નાય? આ તો ખાખરો ચા કોફી લે કે દૂધ પીએ? સાહેબ મુનિ મહારાજ તો એક વાર લે, એમને નાસ્તો બાસ્તો એવું બધું ના હોય, ચા કોફી. તો સફારી સૂટ પહેરે કે પછી ટોપની લેગો પહેરે કે 3-piece સૂટ પહેરે કે શું પહેરે? સાહેબ એવું બધું ના પહેરે, એનો કપડાની જરૂર જ નહીં. પહેરે તો કઈ નામ ના, સહજ મિલાશો, દૂધ બરાબર માંગ લિયાશો,
पानी छीन लिया सो खून बराबर गोरख बोल्या वाणी निर्ग्रंथ છે, निर्मोह છે. દર્શન મોહ તો ક્યારનો ગયો. ચારિત્ર મોહના પણ 3 ભાંગા તોડી નાખ્યા, ચોથાને પણ ઢીલો કરી નાખ્યો. અનંતાન મંદી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્થૂળ સંજ્વલનને તોડી નાખ્યા અને 7મે જાય ત્યારે સૂક્ષ્મ સંક્ષેપ રહે છે. નિર્મોહ છે. આ મારા શિષ્ય, આ મારું મંદિર, આ મારા શાસ્ત્રો, એવું ન હોય. એવું હોય તો સાધુ પણ હોય નહીં. છે मेरा कुछ नहीं, मेरा एक अणु मात्र भी नहीं, एक अणु मात्र ने पण पोतानु मानता नहीं. બહુ મોટા પુરુષ. વ્યાપારથી પ્રભુ. No worldly activities at all. No worldly activities at all. सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र અને सम्यक તપ એવા 4 પ્રકારની આરાધનામાં જેઓ સાવધાન છે, રત છે, એવા મહાન જ્ઞાની, ઠાની, વૈરાગ્યવાન, આત્માના આનંદના ભોગે સ્વાધીન જેમને મહાજ્ઞાનીઓ પણ નમસ્કાર કરે છે એવા વિરાજ નમો લોહી સર્વો સાહુ નમ. રાજચંદ્રજી એવી રીતે નમસ્કાર કર્યા છે. રાજચંદ્ર ધૈર્ય પાલ ધર્મ ઢાલ ક્રોધ કાલ મુનિ તુમ આગે મેરે પ્રણામ અમાન હો. અથવા नीति राय दया क्षमा धर्मुनि कोटे करो वंदना. नीति राय दया क्षमा धर्मुनि कोटे करो वंदना. आवा परमात्मा, आवा सद्गुरु स्वरूप जाणवो અને તે જાણવું તે માત્ર તેમને ભજવા માટે ને તેમની આજ્ઞા પાળવા માટે. બાકી એવું પદ અત્યારે પ્રાપ્ત એકદમ થઈ શકે તેવું નથી. અત્યારે તો માર્ગાનુસારી થવું, મતાસી ન થવું, વિશાળ બુદ્ધિ રાખવી, મધ્યસ્થતા રાખવી, સંપ રાખવો, મારું તારું કરવું નહીં, ધર્માત્માની નિંદા કરવી નહીં, વિનયપૂર્વક રહેવું અને નિરંતર દરરોજ બની શકે તો સત્સંગ કરવો. પણ દરરોજ ન મળે કોઈ તો વાંચન સ્વાધ્યાય કરવો, પરમાત્માની ભક્તિ કરવી, ભાવપૂર્વક કરવી, રિચ્યુઅલ તરીકે નહીં, મિકેનિકલ નહીં. મન વગરનું મળવું ને ભીતડીએ ભટકાવવું એવું નહીં. આવું કરવાથી ધીમે ધીમે જીવન સુધરે અને આપણું કલ્યાણ થાય. કેવી રીતે કરવું એ આનંદની મહારાજના શબ્દોમાં અંતમાં બોલીએ. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયો, પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા. कपट रहित थई आत्म अर्पणा. आनंद घन पद रे ऋषभ जिनेश्वर. भगवान नमस्कार राम वंदन पुनः पुनः वंदन. एक सूत्र बोलीने समाप्ति करीशु. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.